हेलो एवरीवन। आज हूँ तमारी साथे शेर करीश खूब ज स्वादिष्ट तुवेरनी दाळनी खीचड़ी और मजेदार कढ़ी। खीचड़ी तो आपणे बनावता ज होईए छीए। आज आपणे दाळमां फेरफार करशुं। तुवेरनी दाळथी बनावेली आ खीचड़ीनो स्वाद कंईक अलग ज आवे छे। खीचड़ी दाणेदार पण सरस सॉफ्ट बनशे अने साथे खाटी मीठी मसालेदार कढ़ी बनावशुं। खूब ज सरल सामग्री अने परफेक्ट माप साथे बनावशुं। तो चलो शरू करीए। सौथी पहला एक मिक्सिंग बोल में अर्धो कप तुवेरनी दाळ लेशुं अने 1/3 कप चोखा लेशुं। हूँ दाळनुं प्रमाण वधारे लईश। तमे अर्धी दाळ अर्धा चोखा पण लई शको छो। चोखा तमे कोई पण ब्रांडना लई शको छो। सारी रीते मिक्स करी लेशुं अने हवे एने 2 થી 3 વાર सारी रीते वॉश करी लेशुं। सारी रीते वॉश कर्या पछी एनी अंदर 2 ટેબલસ્પૂન जेटला शींगदाणा एड करशुं अने पाणी नाखी 10 થી 15 मिनिट माटे पलाळवा मूकी देशुं। ત્યાં સુધી આપણે કઢીનું મિશ્રણ બનાવી લઈએ। એના માટે 1 વાટકી ભરી ખાટું દહીં લેશું। દહીં હંમેશા થોડું ખાટું જ લેવું। જો ફ્રેશ દહીં હશે તો કઢી એટલી સારી નહીં બને। 1/4 કપ ચણાનો લોટ લેશું। એકદમ સારી રીતે ફેટી એને મિક્સ કરી લેશું। લમ્સ ફ્રી બેટર રેડી કરી લેશું અને હવે એમાં 3 કપ પાણી લેશું। જે કપ માપીને દહીં લીધું હતું એ જ કપથી માપીને 3 કપ પાણી એડ કરી લેશું। મિક્સ કરી લઈએ અને હવે એને સાઈડ પર કરી લઈએ। હવે પ્રેશર કુકરમાં 2 ટેબલસ્પૂન તેલ લેશું। તેલ ગરમ થાય એટલે એમાં એડ કરશું 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1/4 ટીસ્પૂન મેથીના દાણા અને 1 ટીસ્પૂન કાળા મરીના દાણા, 4 થી 5 લવિંગ એડ કરશું। અડધી ચમચી હિંગ નાખશું। 1 ચમચી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરશું। 5 થી 6 કઢી પત્તો એડ કરશું અને વઘારને 1 મિનિટ માટે સોટે કરી લેશું। હવે એમાં એડ કરશું અડધી ચમચી હળદરનો પાવડર। વઘારમાં જ હળદરનો પાવડર એડ કરી લેવાથી ખીચડીનો કલર ખૂબ જ સરસ આવશે। તરત જ 1 મીડિયમ સાઇઝની ડુંગળીને રફલી ચોપ્ડ કરીને એડ કરશું। ડુંગળીને એડ કરીને એને થોડી ટ્રાન્સલ્યુસન્ટ કરી લેશું। તો 2 મિનિટમાં જ ડુંગળીમાંથી ઓઇલ રિલીઝ થવા માંડ્યું છે। હવે એડ કરશું ટમેટા। ટમેટા એડ કર્યા પછી તરત જ મીઠું એડ કરશું। સાથે જ પાવડર મસાલા પણ ઉમેરી લઈએ। લાલ મરચાંનો પાવડર નાખશું, ધાણા જીરુંનો પાવડર એડ કરશું અને થોડો ગરમ મસાલો એડ કરશું। રૂટીન મસાલા જ એડ કરશું, તેમ છતાં આ ખીચડીનો ટેસ્ટ મગની દાળની ખીચડી કરતાં એકદમ અલગ જ આવશે। 3 મિનિટમાં ટમેટા થોડા સોફ્ટ થવા માંડ્યા છે અને હવે એમાં એડ કરશું પલાળેલા દાળ ચોખા અને શીંગ। એમાંથી બધું જ પાણી નિતારીને એડ કરશું। મિક્સ કરશું એકદમ સારી રીતે અને હવે 2 થી 3 મિનિટ માટે સાંતળી લેશું અને પછી સંતળાઈ ગયા બાદ પાણી ઉમેરશું। મેં અહીંયા 3/4 કપ દાળ ચોખા લીધા હતા એટલે હું અહીંયા 3.5 કપ પાણી એડ કરીશ, કારણ કે આ ખીચડી થોડી ઢીલી જ હોય છે। મીઠું આ સ્ટેજ પર ચેક કરી લેવું અને હવે એ થોડું ઉકળે એટલે કુકરનું ઢાંકણ બંધ કરી 3 વિસલ મીડિયમ ફ્લેમ પર કરશું। કુકર થઈ રહ્યું છે ત્યાં સુધી આપણે કઢીનો વઘાર કરી લઈએ। કડાઈમાં 2 થી 3 ટેબલસ્પૂન ઘી લેશું। ઘી ગરમ થાય એમાં 1 તમાલપત્ર, 1 સૂકું લાલ મરચું, 3 થી 4 લવિંગ અને 1 ઇંચ તજનો ટુકડો એડ કરશું। 1 ચમચી જીરું એડ કરશું। અડધી ચમચી મેથીના દાણા એડ કરશું। અડધી ચમચી હિંગ ઉમેરશું। 4 થી 5 કઢી પત્તો એડ કરી બધું જ હલકું સાંતળી લેશું અને સંતળાઈ જાય પછી કઢીનું મિશ્રણ એકવાર મિક્સ કરી ઉમેરી લેશું। સાથે અડધો કપ ભરી પાણી એડ કરશું, મિક્સ કરશું અને હવે એને આપણે લગભગ 10 મિનિટ જેટલું ઉકાળવાનું છે। પણ કઢી થોડી ગરમ થવા આવે ત્યારે આદુ અને મરચાંની પેસ્ટ 1 ટેબલસ્પૂન જેટલી એડ કરશું। મિક્સ કરી લેશું। આ સ્ટેજ પર આદુ મરચાં ઉમેરવાથી કઢીમાં એની તીખાશની સાથે એનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે। હવે એને ચલાવતા જઈ 10 મિનિટ માટે ઉકાળશું। તો 10 મિનિટ મીડિયમ ફ્લેમ પર ઉકાળ્યા પછી આ રીતે થીક થવા માંડશે એટલે એમાં એડ કરશું મીઠું। તો તરત જ એડ નહીં કરવાનું, એક ઉભરો આવી જાય પછી જ એડ કરવાનું છે, નહીતર અમુક ટાઈમે કઢી ફાટી જાય છે। 1/2 ચમચી જેટલી ખાંડ એડ કરશું। તમે ગોળ કે સાકર પણ એડ કરી શકો છો। અહીંયા દહીં કેટલું ખાટું છે એના પ્રમાણે તમે ખાંડ લઈ શકો છો અને ફરી 5 મિનિટ જેવું ઉકાળશું। તો જુઓ કઢીની થિકનેસ એકદમ બરાબર છે। લાસ્ટમાં લીલા ધાણા એડ કરશું। કઢી આપણી તૈયાર છે અને બહુ જ ટેસ્ટી એવી બની છે। કુકરે પણ 3 વિસલ લઈ લીધી છે। હવે એનું પ્રેશર રિલીઝ થઈ ગયું પછી ચેક કરી લઈએ। એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે। મિક્સ કરી એને ઘૂંટી લેવાની। તો જુઓ ખીચડી પણ રેડી છે। તમારે થોડી થીક ખીચડી જોઈએ તો પાણી ઓછું નાખવાનું બાફતી વખતે, પણ તુવેર દાળની ખીચડી આ જ કન્સિસ્ટન્સીમાં ખાવાની મજા આવે છે। હવે એને સર્વ કરી લઈએ। સર્વિંગ પ્લેટમાં પહેલાં ખીચડીને સર્વ કરશું। ખીચડીની કન્સિસ્ટન્સી જુઓ એકદમ પરફેક્ટ છે। કઢીને પણ સર્વ કરી લેશું। ખાટી મીઠી કઢીની સાથે આ ખીચડી ખૂબ જ સરસ લાગે છે અને હવે હું આ ખીચડી પર ગરમ ઘીમાં કાજુ અને કિશમિશને ફ્રાય કર્યા છે એ મૂકીશ।
આનાથી ટેસ્ટ એકદમ ચડિયાતો આવશે. કોથમીર સ્પ્રિંકલ કરશું, ડુંગળીના લચ્છા મૂકશું અને પાપડ પણ શેકેલો સર્વ કરશું. લંચ કે પછી ડિનરમાં એકદમ હળવું, પૌષ્ટિક, પેટ ભરાય એવું આ મીલ છે અને આ કોમ્બિનેશન તો દરેકને પસંદ હોય જ છે. દર વખતે એક જ દાળ કરતાં કંઈક અલગ દાળ સાથે બનાવેલી આ મસાલા ખીચડી અને કઢીની રેસીપી જો તમને પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જલ્દી ફરી મળીશ નવા વિડીયો સાથે. ટીલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.